તો બનાસકાંઠાના લાખણીમાં માવઠાપાત બજારોમાં પાણી ફરી વળ્યા। લાખણીની મેન બજારમાં ગઈકાલે વરસાદ વરસતા વરસાદી પાણી ફરી વળ્યા। મુખ્ય બજારમાં નદીની જેમ પાણી વહેતા હોય તે પ્રકારના આ દ્રશ્યો। વરસાદના વિરામ બાદ પણ લાખણીની બજારમાં હજુ પણ પાણી ભરેલા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। વસંત, હજી તો થોડો વરસાદ અને તેજ દરમિયાન આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા, શું વધારે વિગત? કેટલા વિસ્તારમાં આ પ્રકારે વરસાદી પાણી ભરાયા છે? વાત છે કે જે રીતે 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદનું જે રીતે જોવા મળી રહ્યો છે, જેને લઈને જ લાખણી બજારમાં પાણી જોવા મળ્યા છે। ખાસ કરીને વાવ થરાદ જિલ્લાનું જે લાખણી તાલુકો છે ત્યાંની મુખ્ય બજાર છે તેમાં પાણી ગઈકાલે વરસાદના કારણે હજુ સુધી ઓસર્યા નથી। ખાસ કરીને જે મેન બજારમાં પાણી નીકળતા ક્યાંક વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હજુ પણ બીજા દિવસે પણ આ પાણી બજારોમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ છે। મહત્વની વાત તો એ છે કે જે રીતે બનાસકાંઠામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ છે, જેના કારણે ક્યાંક કમોસમી વરસાદે વિનાશ વેતર્યો છે, તો ક્યાંક જે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। જી વસંત, સમગ્ર માહિતી બદલ આભાર। તો અનેક વિસ્તારમાં આ પ્રકારે વરસાદી પાણી ભરાયા છે। વરસાદ રોકાયો તેમ છતાં પાણી હજી સુધી નથી ઓસર્યા।